હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 4 ઓફ પેન્ટિકલ્સ કાર્ડ વિશે જોઈશું, જેનો જોડાક સાઇન કેપ્રિકોન છે અને અર્થ એલિમેન્ટ દર્શાવે છે. યસનોમાં યસનો કાર્ડ છે, પરંતુ આ કાર્ડનો નેગેટિવ સાઇડ પણ હોઈ શકે છે અને પોઝિટિવ સાઇડ પણ હોઈ શકે છે. માટે બીજો કાર્ડ જોઈને પછી રીડ કરવું. આ કાર્ડ કોઈ પણ દિવસ એકલો રીડ ના કરી શકીએ, કારણ કે આ કાર્ડ ઓબ્સેશનનો કાર્ડ છે. આ માણસ જુઓ શહેરથી દૂર ઊભેલો છે, તેની પાસે 4 સિક્કા છે. એ શહેરથી દૂર એક પથ્થર પર બેઠો છે અને એની પાસે 4 સિક્કા છે. એક હાથમાં પકડ્યો છે, એક માથા પર છે અને 2 પગની નીચે છે. અને એનો અર્થ એવો થાય છે કે પોતાની પાસે ઘણા બધા પૈસા છે. એ અબંદસથી ભરેલો છે અને તેને ખોવાથી એ ડરે છે. પોતાની પાસે ઘણા બધા પૈસા છે, તે ખોવાથી ડરે છે અને કોઈની સાથે શેર પણ નથી કરવા માંગતો, અને સાથે સાથે શહેરથી દૂર એકલો બેઠેલો છે. એને ફક્ત પૈસા સાથે મતલબ છે, કોઈની સાથે કોઈ મતલબ નથી, ફક્ત પૈસા સાથે જ મતલબ છે. એના મોઢા પરથી એ ઘણો ઘમંડી લાગે છે. એ એના પૈસાથી બિલકુલ સંતોષી છે. એની પાસે ઘણા બધા પૈસા, ધન દોલત, અબંડન્સ છે. એના માથા પર જે સિક્કો છે એનો મતલબ એ કે એની પાસે પાવર અને ઓથોરિટી પણ છે. એ એક પથ્થર પર બેઠેલો છે. એ એના પૈસાથી ઘણો આગળ નીકળી ગયો છે અને એ એવું માને છે કે એની નીચે જ બધા છે, એની ઉપર કોઈ નથી. આ કાર્ડનો જનરલ અર્થ એ છે કે એક પોઝિટિવ પણ હોઈ શકે છે અને નેગેટિવ પણ હોઈ શકે છે. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને તમે કહી શકો કે તમે કોઈ પરિસ્થિતિને ઘણા જોરથી પકડી રાખેલ છે, તેને ખોવા નથી ઈચ્છતા. કોઈ ભૂતકાળની વાતને અથવા કોઈ રિલેશનશિપને હજુ પણ પકડી રાખેલ છે, જેનાથી તમે આગળ નથી વધી શકતા, જેનાથી તમે તમારી લાઈફમાં એકલા છો, એકલતા ફીલ કરો છો. બીજો પોઈન્ટ એ છે કે કોઈ વ્યક્તિને લઈને તમે ઘણા બધા પોઝેસિવ છો, એને કંટ્રોલ કરવા ઈચ્છો છો, એને ડોમિનેટ કરવા ઈચ્છો છો. એવું સમજો છો કે કોઈ વ્યક્તિ તમને ડોમિનેટ કરવા માંગે છે અથવા તમે કોઈ વ્યક્તિને ડોમિનેટ કરવા માંગો છો. તમે જે ડોમિનેટ કરો છો તે નેગેટિવ પોઈન્ટમાં જાય છે. તમે તમારા ક્લાયન્ટને એવું કહી શકો કે તમે ઘણા બધા રિઝર્વ રહો છો, માટે એકલતા ફીલ કરો છો, તેથી આસપાસના લોકો તમને સમજી નથી શકતા. જ્યારે આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો આ કાર્ડ સારો માનવામાં આવે છે. તમે તમારા કેરિયર પર પહોંચ્યા છો, તે જાતે હાર્ડવર્ક કરીને પહોંચ્યા છો. તેના માટે તમને હંમેશા ડર લાગે છે કે તમારી પોઝિશન જતી ન રહે. તમે તમારા કેરિયરમાં સ્ટેબલ પોઝિશન પર છો અને કોમ્યુનિકેટ નથી કરી શકતા. કોઈ તમને એવું લાગે છે કે એ તમારો આઈડિયા લઈને આગળ જતા રહેશે, તો કંઈ ના કંઈ તમે તમારામાં ઘણા બધા ઓબ્સેસ્ડ છો, માટે થોડું ઘણું કોમ્યુનિકેટ વધારો. જ્યારે વાતચીત ન કરશો તો બિઝનેસમાં પાર્ટનરને સમજી નહીં શકો અને તમારો પાર્ટનર પણ તમને સમજી નહીં શકે. માટે અત્યારે તમે તમારા કેરિયરમાં ઘણી સારી પોઝિશન પર છો, તો ડરવાનું નથી. મતલબ કે થોડું એકબીજા સાથે વાતચીત કરો, જેટલું જરૂરી છે તેટલી વાતચીત તો કરો. એવું નથી કે બધી જ વાત શેર કરવી, પરંતુ પોતાના કરિયર અને બિઝનેસને વધારવા માટે જેટલું જરૂરી હોય એટલી તો વાતચીત કરો. તમે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે એટલી બધી કંજૂસી કરવાની જરૂર નથી, થોડો પોતાના પર પણ ખર્ચ કરો. જ્યારે આ કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે તો કહેવાનું કે તમે તમારા કોઈ નેગેટિવ ભાગને પકડીને બેઠા છો, જેના લીધે બધી અસર હેલ્થ પર પડે છે, જેથી ઘણા બધા ટ્રોમા છે, ઘણા બધા તમે ડિપ્રેસ છો, કોઈ ચીજને ઇઝીલી પ્રાપ્ત નથી કરી શકતા. માટે ભૂતકાળની વાતને રિલીઝ કરો. પાણીની કમી હોઈ શકે છે, માટે ભૂતકાળની વાતને રિલીઝ કરો. સ્પિરિચ્યુઆલિટીમાં આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને કહેવાનું કે તમે ભૂતકાળની કોઈ વાતને પકડી રાખી છે, માટે તમે આગળ નથી વધી શકતા. ઘણો બધો ડર, રિગ્રેટ છે, જેનાથી તમે આગળ નથી વધી શકતા. તે બધું રિલીઝ કરવું પડશે. હાર્ટ ચક્ર બ્લોક છે, માટે મેડિટેશન કરો.
રેકી હીલિંગ કરાવો, હાર્ટ ચક્રને ઓપન કરો. તમે જે 7 ચક્ર બ્રેસલેટ પણ પહેરી શકો છો. તમે સ્પિરિચ્યુઆલિટી માટે આગળ નથી વધી શકતા કારણ કે તમે ભૂતકાળની કોઈ વાતને બરાબર પકડીને બેઠા છો. તમે સ્પિરિચ્યુઅલ લાઇનમાં ધ્યાન આપશો તો આગળ વધી શકશો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે જો તમે અથવા તમારો પાર્ટનર ઘણા બધા પોઝેસિવ, કંટ્રોલિંગ કે ડોમિનેટિંગ થાવ છો, તેની અસર તમારા રિલેશનશિપ પર પડે છે. તમે ભૂતકાળની વાતને પકડીને ઝઘડો કરો છો, તેની અસર તમારા રિલેશનશિપ પર પણ પડે છે. માટે તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે ભૂતકાળનો કોઈ ટ્રોમા કે વાત છે તેની ઉપર વાતચીત કરો ને કોઈ ઉકેલ લાવો કે એકબીજાની સાથે રહેવાનું છે, એકબીજાને માફ કરીને આગળ વધવાનું છે કે કેમ તે એકબીજા સાથે વાતચીત કરો. થોડું ઓપન થાવ. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને કહેવાનું કે ભૂતકાળના એક્સને ભૂલી નથી શકતા. લાઈફમાં ઘણા બધા પાર્ટનરના અપ્રોચ આવે છે પરંતુ તમે મૂવ ઓન નથી કરી શકતા. ભૂતકાળની વાતને ભૂલીને પાર્ટનરને માફ કરો, પોતાને પણ માફ કરો અને મૂવ ઓન કરો. રિવર્સમાં જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને કહેવાનું કે તો તમે રેડી છો માફ કરવા માટે અને પૈસાને બધા સાથે શેર કરો. દયાળુ, ખર્ચીલા પણ તમે થઈ ગયા છો. આ કાર્ડ માટે કંઈક વધારે પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.